नमस्कार दर्शक मित्रों, हूँ विवेक कलोला आप सर्वेનું यूट्यूब चैनल में हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, अंग्रेजी तो घणा बधा शीखे छे, परंतु इंग्लिश में पण कंईक नवुं जाणो। जोजे मित्रों, टेक्स्ट बुकनी अंदर तमे घणी वखत ईटीसी, आईई, एका, ईजी आवा शब्दों छे ई जोया हशे, बराबर छे। परंतु आनु फूल फॉर्म शुं थाय, बराबर छे, ए पण तमारे जाणवुं जोईए। तो पहेलो आपणे वर्ड छे मित्रों ईटीसी, बराबर छे। खाली ईटीसी लखेलुं होय छे, बराबर छे। एनुं फूल फॉर्म शुं थाय छे मित्रों? एटसेट्रा, बराबर छे। जेनी अंदर एट एटले एंड एटले के अने सेट्रानो मतलब अथवा तो अर्थ थाय छे ध रेस्ट, बराबर। गुजरातीमां आपणे आने वगैरे वगैरे एवुं कहीए छीए, बराबर। हिंदीमां तेने आपणे आदि आदि कहेवाय छे। बीजी एक वस्तु के वगैरे छे एक उर्दू शब्द छे। अने एक नवीन बात ए पण मित्रों के एटसेट्रा, बराबर छे, गुजरातीमां आपणे बे वखत कहीए छीए वगैरे वगैरे, पण अंग्रेजीनी अंदर एटसेट्रा छे ई मात्र एक ज वखत बोलाय छे। एटसेट्रा एटसेट्रा एवी रीते नथी बोलातुं। बीजो वर्ड छे मित्रों आईई, बराबर छे मित्रों। आईई नुं फूल फॉर्म थाय छे ईडिस्ट, बराबर छे। ईडिस्ट एने इंग्लिश में कहेवाय छे धેट इज, एटले के अर्थात, एटले के, बराबर छे मित्रों। त्रीजो आपणो वर्ड छे मित्रों एका। एकाનું फूल फॉर्म શું થાય છે મિત્રો? ઓલ્સો નોન એઝ, બરાબર છે। ઓલ્સો નોન એઝ, બરાબર। જ્યારે કોઈ એક જ વસ્તુ છે, બરાબર છે, એ બીજી વસ્તુ સાથે ઓળખાતી હોય, અથવા તો માની લ્યો કે આપણે કોઈ એક નામ છે જેમ કે નરસિંહ મહેતા, બરાબર છે, તો નરસિંહ મહેતાને આપણે આદિ કવિ તરીકે પણ ઓળખીએ છીએ। તો ઇંગ્લિશમાં એને શું કહેવાય મિત્રો? કે નરસિંહ મહેતા એકા આદિ કવિ, બરાબર છે મિત્રો। એટલે કે જે એકા છે, બરાબર, એનો ગુજરાતી અર્થ શું થાય છે? તખલ્લુસ નામ અથવા તો એટલે કે, બરાબર છે, ઓલ્સો નોન એઝ। જેમ કે મુંબઈ એકા બોમ્બે, એટલે કે મુંબઈ ઓલ્સો નોન એઝ બોમ્બે। ક્લિયર છે મિત્રો? તો એકાનું ફૂલ ફોર્મ આ થાય છે, બરાબર છે। ચોથો વર્ડ છે મિત્રો ઈજી, બરાબર છે, E.G, બરાબર છે। એનું ફૂલ ફોર્મ થાય છે મિત્રો એક્ઝામ્પલી ગ્રેશિયા, એક્ઝામ્પલી ગ્રેશિયા, બરાબર છે। એટલે કે એનું ગુજરાતી થાય છે મિત્રો ઉદાહરણ તરીકે। ઇંગ્લિશમાં તમારે કેવું હોય તો આનું જે છે એ તમે આવું પણ કહી શકો છો કે ફોર એક્ઝામ્પલ, શું કહી શકો છો મિત્રો? ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, બરાબર છે। ઘણી વખત ટેક્સ્ટ બુકની અંદર E.G એવું લખેલું હોય છે, બરાબર છે। જ્યારે તમે ઈજીને એક્ઝામ્પલી ગ્રેશિયા વાંચો છો, બરાબર છે, તો તમારી એક ખાસ ઇમેજ પડે છે અને લોકોને થાય છે, બરાબર, કે આને બહુ ડીપ નોલેજ છે। બીજી એક વસ્તુ મિત્રો કે ईटीसी, एका, आई અને ईजी आ चारे चार छे मित्रों ए लेटिन वर्ड छे, बराबर छे। तो आ हता आ चारे चार वर्डना एटले के ईटीसी, आई, एका અને ईजी ना फूल फॉर्म। आशा राखું છું તમને આ માહિતી ખૂબ જ ગમી હશે। મિત્રો, તમને આ માહિતી કેવી લાગી એ મને કોમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો, બરાબર છે। અને તમારી જે કોમેન્ટો છે, બરાબર છે, એની મને રાહ રહેશે। મિત્રો, કોમેન્ટ સેક્શનની અંદર મને જરૂર જણાવજો કે હવે મારે કેવા ટોપિક ઉપર વિડીયો બનાવવા જોઈએ। જલ્દી જ મળીશું આવા એક અન્ય વિડીયોની સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ।